નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? કૃષ્ણા સ્કૂલમાં હું અમિત નાકર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ એનું ત્રીજું યુનિટ પહેલું રીડ મેનેજ યોર સ્ટ્રેસ તેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 પૂરું કર્યું. પાર્ટ 1ની અંદર આપણે સ્ટ્રેસ શું છે અને કઈ રીતે મેનેજ કરવું એના વિશે આપણે સમજૂતી મેળવી, પાઠની સ્ટોરી જોઈ કે પાઠની અંદર શું કહેવામાં આવેલું છે, અને ત્યારબાદ પાર્ટ 2ની અંદર આપણે શરૂઆતનું સ્ટ્રેસ વિશેની સંપૂર્ણ માહિતી આપતું એક પહેલો પાર્ટ છે આપણે પૂરો કર્યો. છેલ્લે આપણે પાઠની અંદર એવું કહેવામાં આવેલું હતું કે અલગ પ્રકારની અમુક સિચ્યુએશન છે કે આપણે અમુક બાબતને કોન્સન્ટ્રેટ ન કરી શકીએ, ધ્યાન પૂરતું ન આપી શકીએ, વારંવાર ભૂલી જતા હોય કોઈ બાબતોને, યોગ્ય પ્રકારે નિર્ણય ન લઈ શકીએ, કોઈ સ્પષ્ટ વિચારને આપણે પકડી ન શકીએ, કોઈ કાર્ય છે પહેલાં આપણે બહુ ઝડપથી પૂરું કરી શકતા હતા પણ વર્તમાન સમયમાં એ જ કાર્ય છે બહુ લાંબા સમય સુધી ચાલ્યા કરે. ઘણા બધા કામ છે આપણે એકસાથે શરૂ કરીએ છીએ પણ કોઈ જ કાર્ય પૂરું થતું નથી. આવા બધા પ્રકારની સિચ્યુએશનમાં જો આપણી હા હોય, એટલે કે આપણે આ બધી બાબતોથી પીડાતા હોઈએ અથવા તો આમાંથી કોઈ બાબત આપણા માટે લાગુ પડતી હોય, તો એનો મતલબ છે કે આપણે કંઈક સ્ટ્રેસની અંદર છીએ. હવે સ્ટ્રેસમાં આપણે હોઈએ એટલે એ આપણી માનસિક શક્તિને છે સૌથી વધુ અસર કરે, એવું આપણે અગાઉ કહેલું પણ હતું. તો હવે એ વધુ આપણા મનને અસર ન કરે, એને અંકુશમાં લઈ આવવા માટે, ફરી પાછું તેને સંતુલિત કરવા માટે થઈ શેની જરૂર પડશે? તો કે આ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું પડશે. સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ એ હવે પછી આજે આ પાર્ટ 3ની અંદર આપણે શીખવાનું છે. તો વધુ સમય ન લેતા તરત જ આપણે શરૂ કરીએ. પહેલી સ્ટ્રેસને કંટ્રોલમાં લાવવા માટેની ટેકનિક, સ્ટોપ ઓવર થિંકિંગ. મિત્રો, સ્ટ્રેસ આવે એટલે ઓવર થિંકિંગ નોર્મલી થઈ જાય છે. એટલે કે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણે પુષ્કળ પ્રમાણમાં વિચારો છે કરીએ છીએ. આ વિચારોને અટકાવવું એટલે સ્ટોપ ઓવર થિંકિંગ. તો ચાલો જોઈએ આમની અંદર આપણને શું કહે છે. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thoughts, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. એટલે કે જ્યારે કોઈ કાર્ય છે, ટાસ્કનો મતલબ થશે કાર્યો, અને પ્રેશર એટલે કોઈ કાર્ય માટેનું દબાણ. જ્યારે કાર્ય અને દબાણ વધવા લાગે છે ત્યારે બિલ્ડિંગ અપ, અહીંયા બિલ્ડિંગ અપનો મતલબ થશે વધારો થવો, ત્યારે મન છે એ વધારે પડતું વિચારવા લાગે છે. જ્યારે કોઈ કાર્ય છે એનું દબાણ આપણા ઉપર વધી જાય, કોઈ કામ છે આપણે પૂરું કરવાનું હોય પણ આપણે કરી ન શક્યા હોઈએ, ત્યારે આપણું માઇન્ડ છે એ ઓવર થિંકિંગમાં ચાલ્યું જાય છે અને તમે એવા વિચાર પર પહોંચી જાઓ છો કે જો મારા મગજની અંદર એવી કોઈ સ્વિચ હોત કે જેનાથી મગજમાં ચાલતા બધા જ વિચારોને હું બંધ કરી શકું, બરાબર, જે રીતે આપણે ઇલેક્ટ્રિકની સ્વિચ હોય એવી રીતના કોઈ સ્વિચ મારા દિમાગની અંદર હોત તો એ સ્વિચને ફ્લિંક કરું, બરાબર, ને બંધ કરી દઉં એટલે મગજની અંદર ચાલતા તમામ પ્રકારના વિચારો છે બંધ થઈ જાય.
આવા એક વિચાર છે આપણને આવે છે, કારણ કે કેટલાય બધા વિચારો છે એ આપણા મનની અંદર ઘૂમવા લાગે છે, ફરવા લાગે છે, માત્ર ને માત્ર આ કાર્ય અને તેના દબાણને લીધે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પરંતુ તે કંઈ એટલું સહેલું નથી. There is a technique to help yourself during the problem of overthinking. તમને ઓવરથિંકિંગમાં મદદરૂપ થઈ શકે તેના માટેની એક ટેકનિક છે, એક પદ્ધતિ છે. જો એ પદ્ધતિને આપણે અપનાવીએ તો આપણને જે આ પ્રોબ્લેમ છે ઓવરથિંકિંગનો, તેમાં આપણને રાહત મળી શકે છે. હવે શું કરવું જોઈએ એના માટે? તો એના માટે કરવા માટે કહે છે, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન વારંવાર તમારી પોતાની જાતને કહો. સેલ્ફ સજેશન, જેને માઇન્ડ પાવરના લેંગ્વેજની અંદર કહેવામાં આવે, પોતાનીને પોતાની જાતને સૂચન આપવું, એને સેલ્ફ સજેશન કહેવાય. હવે આખો દિવસ વારંવાર આપણે આપણી જાતને કહેવાનું છે. શું કહેવાનું? તો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. કે મારે કોઈ અપેક્ષા નથી, અને જ્યારે જે કંઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવશે, જે સમયે જે કાંઈ પણ પરિસ્થિતિ મારી સામે આવશે, તેનો હું સામનો કરી લઈશ. બરાબર? એ પરિસ્થિતિને હું સંભાળી લઈશ. આવું સેન્ટેન્સ છે કે મારી કોઈ અપેક્ષા નથી, અને જ્યારે પણ જે કાંઈ પણ થશે એને હું સંભાળી લઈશ. જે કંઈ પણ પરિસ્થિતિ મારી સામે આવશે, જે સમયે આવશે, એને હું સંભાળી લઈશ. તો આ જે એક સેન્ટેન્સ છે એને તમે દિવસ દરમિયાન તમારી પોતાની જાતને વારંવાર કહેશો, એટલે તમને આ ઓવર થિંકિંગમાંથી રાહત છે મળશે. આ સેલ્ફ સજેશન આપવાનું છે. આપણને ચિંતા શેની થાય છે? આપણે સ્ટ્રેસ શેનો આવે છે? તો કે કોઈ આપણે કામ પૂરું થયું નથી, કોઈ કામનું પ્રેશર આપણા ઉપર આવી ગયું છે, તો હવે એ કામ પૂરું કરવાનું છે આપણે. તો એના માટેનું ટેન્શન કેમ? પણ એ ટેન્શન વિચારોથી આવે છે કે મારી પાસે સમય નથી, કામ ઘણું બધું છે, હવે હું કેવી રીતે પૂરું કરી શકીશ? પણ એ બધું વિચારવાને બદલે આપણે શું વિચારવાનું છે કે જ્યારે પણ થશે, જે કાંઈ પણ થશે, હું તેનો સામનો કરી લઈશ. બરાબર? આ પોઝિટિવ એટીટ્યુડ અપનાવવાનો છે, અને જે કામ છે એ કરવા લાગવાનું. ઓટોમેટિક કામ છે પૂરું થઈ જશે. બરાબર? તો આ પદ્ધતિ છે, આ મેથડ છે, અપનાવો. એના પછીના પેરેગ્રાફમાં કહે છે, વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. એટલે કે જ્યારે તમારી સમક્ષ જે દિવસ છે, તમારો જે દિવસ છે, તેને તમે એક સ્ટ્રેસફુલ દિવસ તરીકે વિચારો છો, ત્યારે તમારી સામે એવો જ દિવસ આવીને ઊભો રહે છે. એટલે સવારના ઉઠતાની સાથે જ તમે વિચારો કે એ ભગવાન, આજનો દિવસ તો મારો બહુ ભયાનક જવાનો છે. ઘણા બધા કાર્યો બાકી છે, કઈ રીતે બધા કાર્યો હું પૂરા કરીશ? ભયંકર દિવસ જશે. અને હકીકતે આપણો એ આખો દિવસ છે એ ભયંકર રીતે જ પસાર થાય. માઇન્ડ પાવર એવું કહે છે કે જેવું તમે વિચારો એવું તમારી સામે બને, એવું તમારી સાથે બને. તમે સારું વિચારો તો તમારી સાથે બધું જ સારું બનશે. તમે નેગેટિવ વિચારો છો, ખરાબ વિચારો છો, તો તમારી સાથે ખરાબ બનવાનું છે. તમે સ્ટ્રેસફુલ દિવસ વિશે વિચાર્યો કે આજનો આખો દિવસ છે મારો અતિશય તણાવની અંદર, અતિશય મુશ્કેલીની અંદર પસાર થશે, તો હકીકતે તમારી સાથે એવી જ બધી ઘટના બનશે કે તમે સ્ટ્રેસમાં રહેશો અને તેમાંથી બહાર છે આવી શકશો નહીં. આગળ કહે છે, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. એટલે કે તમારા વિચારો છે લગભગ આવા બની જાય છે,
એટલે કે તમે આવું કંઈક લગભગ વિચારવા લાગો છો. એપ્રોક્સિમેટલીનો મતલબ થશે લગભગ. હવે આપણે શું વિચારીએ છીએ તેના માટે કીધું. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. I must do X and Y and Z, and after that, A and B needs to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. એટલે કે આપણે આવું બધું વિચારવા લાગે છે કે હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે ઘણું બધું કામ કરવાનું છે, કેટલું બધું કામ છે મારે બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, એન્ડ આફ્ટર ધેટ મારે કોઈ એક્સ પ્રકારનું કામ, કોઈ વાય પ્રકારનું કામ અને ઝેડ પ્રકારનું કામ કરવાનું છે. અને ત્યાર પછી એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. અને ત્યાર પછી એ અને બીનું વર્ગીકરણ પણ કરવાનું છે, એનું નિરાકરણ પણ મારે લઈ આવવાનું છે. I don't know how I am going to do it all. મને સમજવા નથી આવતું કે હું આ બધું જ કેવી રીતે પૂરું કરી શકીશ. અહીંયા અલગ અલગ પ્રકારની બધી સમસ્યાઓ આપણને કીધી, પણ આપણે એક વિદ્યાર્થી તરીકે છીએ અને આપણને ટેન્શન હોય કે ચિંતા હોય, સ્ટ્રેસ હોય તો આપણને શેનું હોય? આપણે પણ આવું જ કહીએ કંઈક કે ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું છે. મારે એકાઉન્ટના सम्स કરવાના છે, સ્ટેટના सम्स કરવાના છે, ઇકોનોમિક્સના MCQ વાંચવાના છે, અને સાથે સાથે ગુજરાતી અને ઇંગ્લિશનું વ્યાકરણ પણ કરવાનું છે. મને ખબર નથી પડતી કે હું આ બધું કેવી રીતે પૂરું કરી શકીશ. આપણે વિદ્યાર્થી તરીકે આપણને આવા વિચાર આવે ને. આપણે બીજું તો કોઈ કામ હોતું નથી, આપણે ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એટલે આપણને આવા વિચાર હોય. એકાઉન્ટના દાખલા ગણવાના, સ્ટેટના દાખલા ગણવાના, ઇકોનોમિક્સનું વાંચવાનું, બીઓનું વાંચવાનું, સાથે સાથે ગુજરાતી અને ઇંગ્લિશનું વ્યાકરણ પણ કરવાનું જ છે. ખબર નથી પડતી કે આ બધું કેવી રીતે હું પૂરું કરી શકીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અને મારે જમવાનો પણ સમય છે મળશે નહીં. આવા આપણા વિચારો છે થઈ જાય છે. કોઈ કામ છે આપણે પૂરું કરવાનું હતું, સમયસર થઈ શક્યું નથી, એટલે આવા બધા વિચારો આવે કે આપણી પાસે સમય નથી અને કામ કેટલું બધું છે, કેમ પૂરું થશે? મને જમવાનો પણ સમય મળશે નહીં. હવે એના પછીના પેરેગ્રાફની અંદર શું કહે છે, ચાલો આપણે જોઈએ આગળ. હવે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ખરેખર રીતે, વાસ્તવિક રીતે જોઈએ તો હજુ તો દિવસની શરૂઆત તો થઈ જ ન હતી. હજુ દિવસની શરૂઆત થઈ જ નથી. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પરંતુ તમે અગાઉથી જ ક્યારનાય મુશ્કેલીમાં મુકાઈ ગયેલા છો. બરાબર. હજુ મૂળભૂત રીતે જોઈએ, વાસ્તવિક રીતે જોઈએ તો દિવસની શરૂઆત તો થઈ નથી, આપણે ઓલરેડી મુશ્કેલીમાં મુકાઈ ગયા. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રશિંગ અહેડ ઓફ યુ and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. એટલે કે તમારું મન છે એ તમારા કરતાં ઘણું બધું આગળ છે, દોડી રહ્યું છે. રેસિંગ અહેડ ઓફ યુ એટલે કે તમારી આગળ દોડવું. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને તમે એવું ધારી લ્યો છો, તમારું મન છે એવી ધારણા કરી લે છે કે આ તમારી સામે રહેલું જે કાંઈ પણ કાર્ય છે એ કાર્ય જ્યારે તમે એકવાર પૂરું કરશો ત્યારે તમે કેટલા થાકી ગયા હશો, કેટલું ટેન્શન છે તમને થઈ ગયું હશે, કેટલા તણાવમાં તમે હશો, એની ધારણા છે તમારું મન છે એ બાંધી લે છે. એક વિદ્યાર્થી તરીકે પણ આપણા મનની અંદર આવું કંઈક ક્યારેક ને ક્યારેક મહેસૂસ કર્યું હશે કે ભાઈ આ બધું કામ છે, કેટલું બધું કામ છે, આ બધું કામ પૂરું કરીશ તો હું કેટલો થાકી ગયો હોઈશ. આવો વિચાર ક્યારેક ને ક્યારેક આપણને પણ આવી ગયો હશે.
બરાબર છે. આપણે વિદ્યાર્થી છીએ તો આપણા વિદ્યાર્થી તરીકેના જે કંઈ પણ અમ, વિચારો હોય એ પણ આમાં લાગુ પડી શકે છે. જેમ કોઈ કાર્ય માટે આપણને સ્ટ્રેસ હોઈ શકે એમ આપણા અભ્યાસ માટે પણ આપણને સ્ટ્રેસ હોઈ શકે છે. હવે આગળ શું કહે છે તો કે ધીઝ ફ્રેનેટિક થોટ્સ સ્ટાર્ટ weakening યોર એનર્જી. આ જે અતિશય હિંસક જે વિચાર છે એ તમારી ઉર્જાને, તમારી એનર્જીને નબળી બનાવી દે છે. તમે નિરાશ થઈ જાઓ છો, હતાશ થઈ જાઓ છો. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને આના પરિણામે તમે તમારા એક વ્યસ્ત દિવસની અંદર માત્ર તમારી નોર્મલ એનર્જી હોય એના કરતાં અડધી એનર્જી સાથે તમે એ વ્યસ્ત દિવસની અંદર આગળ વધો છો, વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો. શું કામ? તો કે તમારી જે એનર્જી છે એ તમારા વિચારોએ લઈ લીધી. એ વિચાર છે એ એનર્જીને નષ્ટ કરી ગયા. આગળ કીધું ને કે આવા જે હિંસક વિચારો છે, ફ્રેનેટિક એટલો મતલબ થશે હિંસક, એ તમારી એનર્જીને નબળી પાડી દે. વિકેનિંગનો મતલબ થશે નબળું પાડવું. બરાબર, આપણને આવા વિચાર આવે એટલે આપણી જે કામ કરવાનો ઉત્સાહ હોય, ઉમંગ હોય, એક જોશ હોય એ ખતમ થઈ જાય છે. એક અડધી એનર્જી સાથે આપણે દિવસની શરૂઆત કરી છે. ધેન ત્યાર પછી when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. એટલે કે મિત્રો ત્યાર પછી એવું કહે છે કે જ્યારે દિવસનો અંત આવે છે અને તમે થાકી જાઓ છો, શેટર્ડનો મતલબ થશે થાકી જવું. જ્યારે દિવસના અંતે તમે થાકી જાઓ છો ત્યારે તમે જે કંઈ પણ વિચારતા હતા એ મુજબ તમે એકદમ સાચા હતા એવું તમને સાબિત થઈ જાય છે. કે ભાઈ જે હું વિચારતો હતો ને કે આખો દિવસ પૂરો થશે હું કેટલો થાકી ગયો હોઈશ, મેં પહેલેથી જ કહેલું હતું, પહેલેથી જ મેં વિચારેલું હતું, આવું આપણને મહેસૂસ થવા લાગે છે. ને હકીકત આપણને એવું થાય છે કે આપણે સાચા હતા, કે આપણે વિચાર્યું હતું કે દિવસના અંતે આપણે કેટલા થાકી ગયા હશું, અને હકીકતે દિવસના અંતે આપણે ભયંકર રીતે થાકી ગયેલા છીએ. એ સાબિતી આપણને આપે છે. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ટ્રાઇડ. તમારા માટે એ દિવસ છે અતિશય ભયાનક દિવસ હતો અને તમે શારીરિક રીતે ખૂબ જ થાકી ગયાનો અનુભવ કરો છો. આવું માત્ર ને માત્ર આપણા વિચારોથી જ થાય છે. આપણે જેવું વિચારીએ છીએ એવું આપણી સાથે બને છે. તમને પહેલાં જ કહેલું હતું. અહીંયા જણાવેલું એ મુજબ તમે વિચાર્યું કે મારો દિવસ છે અતિશય વ્યસ્ત છે, ભયાનક દિવસ જશે, દિવસના અંતે હું અતિશય થાકી જઈશ, હેરાન થઈ જઈશ, પરેશાન થઈ જઈશ. અને હકીકતે એવું જ બને છે કે જ્યારે દિવસનો અંત આવે છે ત્યારે એ અતિશય હેરાન છે, પરેશાન છે એ જોવા મળે છે. તો આ દર્શાવે છે કે હકીકતે આ વસ્તુ સાચી છે કે આપણે જેવું વિચારીએ છીએ ને એવું આપણી સાથે બને છે. તમે જેવું વિચારશો એવું જ તમારી સાથે બનશે. ક્યારે કહું, માર્ક કરી લેજો, નોંધી લેજો. માઇન્ડ પાવરની અંદર આ શક્તિ એક રહેલી છે કે આપણે જેવું વિચારીએ ને એવું જ બધું આપણી સાથે બને. ક્યારેક સમય મળે તો કંઈક માઇન્ડ પાવર વિશે જાણજો. બહુ ઊંડો એવો સબ્જેક્ટ છે, ઘણું બધું એમાં જાણવાનું છે, શીખવાનું છે. આપણે જે આપણી લાઈફ જીવીએ છીએ, આપણું જીવન જીવીએ છીએ, એમાં માઇન્ડ પાવરનો જો આપણે ઉપયોગ કરીએ કંઈક અંશે તો પણ આપણું જીવન છે એ કેટલું સરળ બની જશે એ એમાં બહુ સારી રીતે શીખવવામાં આવેલું છે. તો હવે આગળ એના પછીના પેરેગ્રાફ તરફ આપણે આગળ વધીએ. એના પછીના પેરેગ્રાફમાં કહેલું છે, ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. એટલે કે એક વ્યસ્ત દિવસની શરૂઆત મેક્સિમમ એનર્જી સાથે કરવા માટે, એટલે કે જે આપણે દિવસની શરૂઆત કરીએ છીએ એ વધુ ઉર્જા સાથે કરવી હોય,
તો શું કરવું? અગાઉ આપણે કીધું હતું કે આપણા જે વિચારો છે એ આપણને નષ્ટ કરી નાખે છે. આપણે જેવું વિચારીએ છીએ આજનો દિવસ છે આપણો ભયંકર જશે, એના કારણે આપણે આપણા દિવસની શરૂઆત છે એ એનર્જી સાથે, જે આપણી એનર્જી હોવી જોઈએ એટલી પણ એનર્જી સાથે આપણે દિવસની શરૂઆત છે કરી શકતા નથી. તો વધુને વધુ એનર્જી સાથે, મેક્સિમમ એનર્જી સાથે જો આપણે આપણા દિવસની શરૂઆત કરવી હોય તો એના માટે શું કરવું જોઈએ? તો કે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. એટલે કે મેક્સિમમ એનર્જી સાથે દિવસની શરૂઆત કરવા માટે આ એક સ્લોગન છે જેનો તમે મંત્ર તરીકે ઉપયોગ કરો. અગાઉ પણ આપણે આ વસ્તુ વિશે કહેલું કે મને કોઈ અપેક્ષા નથી, મારી કોઈ અપેક્ષાઓ નથી, જ્યારે પણ થશે, જે કંઈ પણ થશે હું તેનો સામનો કરી લઈશ. એટલે કે જ્યારે પણ જે કંઈ પણ સિચ્યુએશન્સ આવશે એ સિચ્યુએશન્સની સામે હું લડી લઈશ, એનો સામનો હું કરી લઈશ. આ જે એક સેન્ટેન્સ છે એને મંત્ર તરીકે ઉપયોગમાં લ્યો. અગાઉ આપણે કીધું હતું ને કે આ જે સેન્ટેન્સ છે એ દિવસ દરમિયાન વારંવાર તમે તમારી પોતાની જાતને કહો, જેને માઇન્ડ પાવરની ભાષામાં સેલ્ફ સજેશન કહેવામાં આવે. તો આવું કંઈક કરો કે મને કોઈ અપેક્ષા નથી, જ્યારે પણ થશે, જે કાંઈ પણ થશે, જે સિચ્યુએશન્સ હશે હું તેનો સામનો કરી લઈશ. ને હકીકત વસ્તુ એ જ છે ને, જે પરિસ્થિતિ છે એને આપણે બદલી શકવાના નથી, પણ એ જે આવનારી પરિસ્થિતિ છે એનો અત્યારથી વિચાર કરવાનો કોઈ મતલબ નથી ને. એક સિમ્પલ એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો માની લો કે આપણું રિઝલ્ટ આવવાનું હોય, પરિણામ છે આપણું આવવાનું છે, 10માનું હોય કે 12માનું હોય, બોર્ડના વર્ષનું હોય, એનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે હોય, અને આપણને મનની અંદર જેમ રિઝલ્ટ નજીક આવતું જાય એમ મનની અંદર ચિંતા થવા લાગે. શું થશે? પાસ થઈશ, ફેલ થઈશ, કેટલા પર્સન્ટેજ આવશે, શું થશે? આ ચિંતા છે એ માણસને ખોરી ખાય છે. આ બાબતની અંદર આપણે આપણા વિચારો છે એની આસપાસ જ ઘૂમતા હોય, અને એનાથી શું થાય છે તો કે આપણને ટેન્શન આવે છે. શું થશે? કેટલા માર્ક્સ આવશે? પછી નકારાત્મક વિચારો પણ આવે, હું ફેલ થઈશ તો? પછી તો આપણને ખબર જ હોય કે આપણે કેટલી મહેનત કરી હતી, પેપર દરમિયાન આપણે કેવું આઉટપુટ આપેલું છે, 3 કલાકમાં આપણે શું કરી શક્યા છીએ, આપણને તો ખબર જ છે. પણ તેમ છતાં આવા વિચારો છે આપણા દિમાગની અંદર આવે છે. તો એના માટે આ રસ્તો બેસ્ટ છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, જે રિઝલ્ટ આવશે એને હું સ્વીકારી લઈશ, જ્યારે પણ થશે, જે કાંઈ પણ થશે હું એનો સામનો કરી લઈશ. જ્યારે પણ રિઝલ્ટ આવશે, જે કંઈ પણ રિઝલ્ટ હશે એને હું સ્વીકારી લઈશ. બરાબર? આપણે આ બધી બાબતોને સ્વીકારવાની છે. અને આ જે એક સેન્ટેન્સ છે એને મંત્ર તરીકે ઉપયોગમાં લ્યો. આશાઓ, અપેક્ષાઓ ઘણી બધી હોય છે, પણ અમુક લિમિટેડ માત્રામાં આશાઓ, અપેક્ષાઓ રાખવી, અને જ્યારે પણ થાય, જે કાંઈ પણ થશે એનો સામનો કરવા માટે તૈયાર રહેવું. ભવિષ્યની બહુ ચિંતાઓ ન કરવી. વર્તમાન સમયમાં આપણાથી બને તેટલું સારી રીતે કામ કરવું. વર્તમાન સમયમાં આપણું સારું કામ હશે, વર્તમાન સમયમાં આપણી શ્રેષ્ઠ મહેનત હશે, તો ઓટોમેટિક આવનારા સમયની અંદર આપણને સારું એનું પરિણામ અવશ્ય મળવાનું જ છે. હંમેશા માટે મિત્રો એક યાદ રાખવું કે તમે કરેલી મહેનત ક્યારે પણ નિષ્ફળ જતી નથી. તમે મહેનત કરી છે, સારી મહેનત છે, તેનું ચોક્કસપણે એક સારું પરિણામ તમને મળવાનું જ છે. બરાબર? એના વિશે ચિંતા બહુ નહીં કરો, કામ કરો. બરાબર? તૈયારી કરો. પરીક્ષા તો આવશે જ, એક્ઝામ તો આવશે જ. એક્ઝામમાં શું પૂછાવાનું છે, કેવું પૂછાશે, એના વિશે વિચારવાનું નથી. તમારી તૈયારી કેવી છે એ તમારે જોવાનું છે. આગળ કહે છે, યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. યુ વિલ નોટિસ, તમને ધ્યાનમાં આવશે કે તમારું શરીર છે એ માત્ર એક વિચાર
કે નો એક્સપેક્ટેશન્સ, કોઈ પણ અપેક્ષા નહીં, કોઈ પણ આશા નહીં. માત્ર આ એક વિચાર તમારા શરીરને કેટલું રિલેક્સ બનાવી દે છે. આપણે જે કાંઈ પણ કરીએ છીએ એમાં કંઈક ને કંઈક આપણી અપેક્ષાઓ રહેલી હોય, આશાઓ રહેલી હોય. પણ આશા અપેક્ષા વગર કોઈ કામ કરો. એક સેન્ટેન્સ, એક વાક્ય છે, વાત છે કે એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ કાર્ય તમે કંઈક વળતરની અપેક્ષાએ કરો તેના કરતાં કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર જ્યારે તમે કોઈ કાર્યને સારામાં સારી રીતે પૂરું કરો છો ત્યારે તમને જે આનંદ, જે સંતોષ, જે ખુશી થાય છે એવી ખુશી બીજા કોઈ કાર્યની અંદર થતી નથી. અપેક્ષા રાખ્યા વગર 100% તમારું કામ કરો અને પછી જુઓ તમારા શરીરને અને તમારા મનને કેટલું આનંદ મળે છે, કેટલી ખુશી મળે છે. These relaxations tells you that you have just stopped yourself from wasting valuable energy. એટલે કે આ જે રિલેક્સેશન છે, આ જે રાહત છે, હળવાશ છે, તમને જણાવે છે કે તમારી જાતે તમે તમારી જે કિંમતી એવી એનર્જી છે એને વેડફવાનું બંધ કરી દીધું છે. વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી એટલે કે જે આપણે કિંમતી એવી જે આપણી એનર્જીને આપણે વેસ્ટ કરતા હતા, વેડફી નાખતા હતા, એ હવે બંધ થઈ ગયું છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. અને આના પરિણામ સ્વરૂપે તમે મેન્ટલી અને ઇમોશનલી એટલે કે માનસિક રીતે અને ઇમોશનલી રીતે, ભાવાત્મક રીતે, બંને રીતે તમે ખૂબ જ સારી એવી હળવાશ મહેસૂસ કરી શકશો. અને આપણે એ જ વસ્તુ જોઈએ છે કે આપણને માનસિક અને શારીરિક બંને રીતે આપણે રાહત મળે. કોન્સિક્વન્સીસનો મતલબ થશે પરિણામ અને કામરનો મતલબ થશે શાંત. બરાબર છે? તો આ રીતે સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારો છે એને આવતા આપણે અટકાવી શકીએ. તો મિત્રો, આશા રાખું કે આ જે સ્ટોપ ઓવર થિંકિંગ વિશે આપણે શીખ્યા તે તમારા દિમાગમાં આવી ગયું હશે, સમજમાં આવી ગયું હશે. આના પછી આગળ હવે સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ, આ 3 જે આવનારી પદ્ધતિ છે એના વિશે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો ત્યાં સુધી સર્વે મિત્રો આવજો, બાય બાય, ગુડ બાય. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.